ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદને પગલે દેવઘાટ ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે। ધોધમાં હાલ ભારે પાણીની આવક થઈ છે। જંગલ વિસ્તારમાંથી આ ધોધમાં પાણી આવે છે। ચોમાસાની ઋતુમાં ઉમરપાડા તાલુકામાં પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે। દૂર દૂરથી પ્રવાસીઓ આ ધોધનો નજારો જોવા માટે આવે છે। તો ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ દેવઘાટ ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે। ખૂબ જ સુંદર નજારો ચોમાસામાં આ વિસ્તારમાં જોવા મળતો હોય છે। દેવઘાટ ધોધનો અદ્ભુત નજારો। તો આ તરફ સુરતના બારડોલી પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। બારડોલીના નજીકથી પણ મીંઢોળા નદી પસાર થાય છે। મીંઢોળા નદી ગાંડીતુર બનતા આસપાસના ઘરોમાં પાણીમાં ગરકાવ થયા છે। આ દ્રશ્ય છે બારડોલીના તલાવડી વિસ્તારના કે જ્યાં મીંઢોળા નદીના પાણી ફરી વળ્યા હતા। અનેક ઘરો પાણીમાં ગરકાવ થતા ફરી એકવાર રહીશોને માઠી દશા જોવા મળી હતી। दक्षिण गुजरात में गुजरात सरकार हवामान खाताए भारे वरसाद की आगाही करी थी। जे अंतर्गत उपरवास एटले के तापी जिला में भारे वरसाद ने पगले मींढोळा नदी में पूरनी स्थिति जोवा मळी छे। खास कर बारडोली नगर में पसार थती जे मींढोळा नदी है बे कांठे वही रही है। जे पूरनी स्थिति जोता बारडोली नगर वॉर्ड नंबर 9 नी अंदर आवेला तलावड़ी विस्तार नी अंदर आज घणा घरों नी अंदर आज मींढोळा नदी पानी प्रवेश धसमसतो प्रवाह जे आ घरों अंदर प्रवेशी गयो है। दृश्य में जोई सको छो कि बारडोली नगरपालिका मत विस्तार वॉर्ड नंबर 9 नी अंदर आज तलावड़ी विस्तार है। तलावड़ी विस्तार नी अंदर आज मींढोळा नदीना जे पूरना पानी प्रवेशता लोकोना घरों जे वर्षा आज पूरना पानी भराता लोकोना घर वगैरह सामान ने पण नुकसान थवानी भीति हाल सेवाई रही है। खास कर दृश्य में जोई सको छो कि मींढोळा नदीनो धसमसतो प्रवाह जे तापी जिल्लानी अंदर जे धोधमार छेल्ला 24 कलाक की अविरत वरसी रहेला वरसाद ने पगले मींढोळा नदी ની અંદર હાલ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। અને દ્રશ્યમાં જોઈ શકો છો કે તલાવડી વિસ્તાર જે હર હંમેશ જ્યારે મીંઢોળા નદીની અંદર પૂર આવતો હોય છે એ સમય દરમિયાન અનેક ઘરોની અંદર જે આ પૂરના પાણી પ્રવેશતા સ્થાનિકોની હાલત દયનીય થવા પામી છે। વહીવટીતંત્રએ પણ અનેક વખત રજૂઆત કરી છે અને વહીવટીતંત્રએ પણ કીધું છે કે મીંઢોળા નદીના જળસ્તર વધે છે જે અંતર્ગત લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની પણ અગમચેતીના ભાગરૂપે સૂચનાઓ પણ આપી દેવામાં આવી હતી। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી।